टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતની એક નામચીન કેફેની અંદર મહિલા વોશરૂમની અંદર કેમેરો રાખવામાં આવ્યો। નમસ્કાર, હું છું આપની સાથે હેતવી। આખો જે ઘટનાક્રમ સામે આવ્યો છે તેનાથી તમામ લોકોમાં રોષનો માહોલ છે। મહિલા વોશરૂમમાં મોબાઈલ રાખનાર પકડાઈ ગયો છે। રેસ્ટોરન્ટના સફાઈ કર્મી સુરેન્દ્ર રાણાની પોલીસે ધરપકડ કરી લીધી છે। કેએસ ચારકોલ રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમની અંદર તેણે મોબાઈલ રાખ્યો હતો। મહિલા વોશરૂમમાં રેકોર્ડિંગ માટે સફાઈ કર્મીએ મોબાઈલ મૂક્યો હોવાની વિગતો બહાર આવી। સફાઈ કર્મીએ સિમ કાર્ડ વગરનો મોબાઈલ મહિલા વોશરૂમમાં રાખ્યો હતો। આરોપીના મોબાઈલમાંથી 5 વિડીયોઝ પણ મળી આવ્યા છે। સુરેન્દ્ર રાણા આ વિડીયો બીજા મોબાઈલમાં પણ ટ્રાન્સફર કરતો હોવાની વિગતો બહાર આવી છે। સફાઈ કર્મી સુરેન્દ્ર રાણાના મોબાઈલમાં પોર્ન હિસ્ટ્રી પણ જોવા મળી છે। આ એ જ વિકૃત મગજનો માણસ, આ એ જ વિકૃત આરોપી જેને હાલ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જેણે આ પ્રકારનું ગંભીર કૃત્ય કર્યું। રેસ્ટોરન્ટની અંદર મહિલા વોશરૂમની અંદર તેણે મોબાઈલ ફોન મૂક્યો। આરોપીના ઘરે તપાસ કરતા એક સ્પાય કેમેરાનું બોક્સ પણ મળી આવ્યું છે। સુરેન્દ્ર રાણા છેલ્લા 2 વર્ષથી આ જ રેસ્ટોરન્ટની અંદર નોકરી કરતો હતો। આરોપીએ કહ્યું કે હું ટોયલેટની સાફ સફાઈના વિડીયો ઉતારતો હતો। સફાઈ કર્મી સુરેન્દ્ર રાણા મૂળ ઝારખંડનો રહેવાસી છે। રેસ્ટોરન્ટમાં આવેલી મહિલાએ વોશરૂમમાં મોબાઈલ જોઈ જતા સફાઈ કર્મીનો અહીંયા ભાંડો ફૂટી ગયો। ઉમરા પોલીસે આરોપીને પકડીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે જ રેસ્ટોરન્ટમાં કામ કરતા અન્ય લોકો કે જેના પર પોલીસને શંકા છે તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે તેવી વિગતો પણ સામે આવી રહી છે અને આ તમામના મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવશે। આરોપીના મિત્રોની પણ પોલીસ તપાસ કરશે। અને આપણે જણાવી દઈએ, તમને પણ આવો કોઈ પણ કડવો અનુભવ રેસ્ટોરન્ટની અંદર થયો છે, તમને પણ આવી કોઈ ઘટનાનો કડવો અનુભવ થયો છે, તમે પણ આ ઘટનાને લઈને કોઈ વાત કરવા માંગતા હો, આપ અમારી સાથે સીધા જોડાઈ શકો છો, આપનો અનુભવ શેર કરી શકો છો। સુરતના કેએસ ચારકોલ રેસ્ટોરન્ટની અંદર જે ઘટના બની છે તેને લઈને આપ કંઈ કહેવા માંગતા હો તો પણ આપ અમને ફોન કરીને આપની આ ઘટનાને લઈને પ્રતિક્રિયા અમારી સાથે જણાવી શકો છો, શેર કરી શકો છો। આ ટીવી સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ કોલ કરીને અમને આપની વાત, આપની પ્રતિક્રિયા, આપના મંતવ્યો શેર કરી શકો છો। શ્રદ્ધા રાજપૂત આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે। શ્રદ્ધાબેન, સ્વાગત છે આપનું। આજે ઘટના સામે આવી છે કેએસ ચારકોલ સુરતથી, ખરેખર ખૂબ જ નિંદનીય ઘટના કહી શકાય અને આજે વિકૃત માનસિકતા, શું પ્રતિક્રિયા આપની? બેન, પહેલા તો એ જ કહીશ કે ખૂબ જ નિમ્ન કક્ષાનો વર્ડ બી બહુ નાનો પડે એટલી ઘૃણિત, એટલી ગ્રસિત અને મનોવિકૃત લોકો છે આ લોકો આ પ્રકારના કેમેરા એટલા માટે ત્યાં રાખતા હોય છે કારણ કે એક આખી ઇન્ડસ્ટ્રી છે, એક બહુ મોટું રેકેટ હોઈ શકે છે જે પોલીસ થોડા સમયની અંદર તોડી પાડશે। કારણ કે આની પહેલા પણ આપણે જુઓ તો એક ગાયનેકોલોજી હોસ્પિટલની અંદરના સીસીટીવી કેમેરાના ફૂટેજ અને એના થકી ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જે મહાકુંભ મેળો હતો એમાં રાખેલા સીસીટીવી અને એના પણ ફૂટેજ લેવાની કોશિશ થઈ હતી, આખું રેકેટ તોડી પાડ્યું છે। અને આની અંદર પોલીસ પોતાનું કામ કરશે, સરકાર પણ કામ કરશે, પરંતુ જનતાએ પણ ખૂબ ખુલ્લા મનથી સામે આવીને આવી ફરિયાદો નોંધાવવાની રહેશે કારણ કે આ એક આખી ઇન્ડસ્ટ્રી છે પોનો કે સોફ્ટ પોનો આપણે કહી શકીએ, જેમાં આવા કન્ટેન્ટ એ લોકોને જોતા હોય છે, મનોવિકૃતિનો આનંદ લેવો હોય છે। આ કિસ્સાની અંદર તો એમ જ કહીશ કે જ્યાં પણ આપણે જઈએ આપણી નજર તો આપણી પારખી હોય જ છે, આવતા જતા આપણે જોઈ શકીએ, પણ આવા લોકોને પકડીને ખૂબ જ કડકમાં કડક દંડાત્મક કાર્યવાહી થાય અને લોકોએ ગભરાવું ના જોઈએ। હું આપના માધ્યમથી પણ અપીલ કરું છું કે હજુ પણ એમને ક્યાંક એવા રેસ્ટોરન્ટ કે એવા જે મોલ છે કે જ્યાં રૂમમાં બદલી થતી હોય અને ત્યાં આ પ્રકારના ઘટનાઓ હોય તે સત્વરે જણાવે। બિલકુલ શ્રદ્ધાબેન, આ એક રેસ્ટોરન્ટનો કિસ્સો અહીંયા સામે આવ્યો, પણ ઘણા એવા ચેન્જિંગ રૂમ્સ હોય છે, ઘણી બધી એવી નાની મોટી શોપ્સ, મોલ કે જેની અંદર ચેન્જિંગ રૂમની અંદર પણ આવા સ્પાય કેમેરા રાખવામાં આવ્યા હોય છે। અચ્છા, એ સ્પાય કેમેરા દેખાય નહીં એના માટે મિરરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, ઘણી બધી ટેકનિક્સ આપણે કંઈ કપડું એવું લગાવી દેવામાં આવે છે, કોઈ ડેકોરેશન એવી વસ્તુ પણ કરવામાં આવે છે। પરંતુ હું તમને કહું છું બેન, હવે જો જમાનો છે તે બદલાયો છે ને એ રીતે નાગરિકો પણ સતર્ક થયા છે ને આપણે બધાએ આમાં કોઈ શેમ કરવા જેવી વસ્તુ છે જ નહીં। જે આવા મનોવિકૃત લોકો મળે ને એમને ખુલ્લા પાડીને સીધા નજીકના પોલીસ સ્ટેશન પર કોલર પકડીને લઈ જવા જોઈએ। કોઈ આની અંદર બાંધછોડ રાખવી ના જોઈએ। આ નાલાયક લોકો જે છે એ લોકોની સાથે ક્યારેય પોલીસ કે સરકાર ન હોઈ શકે। આપના માધ્યમથી જાહેર જનતાને હંમેશા જણાવવાનું, ખાસ કરીને મારી વાલી બહેનો અને દીકરીઓને, સ્કૂલ ગોઈંગ છે અને કોલેજ ગોઈંગ દીકરીઓને, તમે જાઓ બધું જ કરો લાઈફમાં, પરંતુ આવી સતર્કતા રાખો અને આવા ગુંડાઓ જ્યાં બી આવા ચવણ બદલી મળે તાત્કાલિક
બિલકુલ, ખૂબ જ સાચી વાત છે. અને જે નાની બાળાઓને આપણે ગુડ ટચ બેડ ટચ શીખવીએ છીએ શાળાઓની અંદર, તે લોકોને આવા સ્પાય કેમેરાથી કેવી રીતે સાવધાન રહેવાય, કેવી રીતે તમે ક્યાંય પણ ચેન્જિંગ રૂમમાં જાઓ છો, વોશરૂમનો યુઝ કરો છો, મને લાગે છે કે ત્યાંથી પણ કેવી રીતે સાવચેતી રખાય એ પણ એમને શીખવાડવું પડે. હા, બિલકુલ આ તમારી સજેશન અમે લઈએ છીએ કે આ ટ્રેનિંગ બી હવે આપણે કરવા જોઈએ કે તમે જ્યાં જાઓ, આપણે મોલ્સમાં જઈને ચેન્જિંગ રૂમમાં કપડાં ચેન્જ કરતા હોય છે. હવે એવા દ્રશ્યો કોઈ લઈને પોતાનો મનોવિકૃત આનંદ અને પૈસા કમાવાની કુચેષ્ટા દર્શાવતો તો એવા લોકોને તો જેલના સળિયાની પાછળ સળબડાવવા જોઈએ. એટલે ટૂંકમાં હું એવું કહું છું, પોલીસે કામગીરી કરી છે અને હજુ પણ માતા બહેનો દીકરીઓ કોઈને ફક્ત નોટ કેસ ચાર્જ, અન્ય કોઈ પણ આઉટલેટ્સ હોય, મોલ હોય કે કોઈ બી જગ્યા હોય જ્યાં આવી કોઈ પણ પ્રકારની અડપલા કે આવું કંઈ થતું હોય, લોકો ચોક્કસ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે. ના તો અમારો પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય અમારો બી સંપર્ક કરે, અમે પણ એમને ફેસિલિટેટ કરી આપીશું. બિલકુલ. શ્રદ્ધાબેન, મારો એક પ્રશ્ન એ પણ છે કે ઘણીવાર આપણા મગજમાં એવું કે બહુ નામચીન જગ્યા છે, બહુ મોટી જગ્યા છે, અહીંયા તો આવું કશું ન થાય, પણ સમય એવો આવી ગયો છે કે આવી નામચીન જગ્યા ઉપર પણ કે આવી મોટી મોટી રેસ્ટોરન્ટ, મોટા મોટા મોલ્સની અંદર પણ આવી ક્રૂરતાપૂર્વકની ઘટના બનતી હોય છે. એટલે એવું નથી કે તમે કોઈ નાની જગ્યા પર ગયા છો કે 2 સ્ટાર 3 સ્ટારમાં ગયા છો કે ત્યાં આવી કોઈ ઘટના નહીં બને. અત્યારે એવું રહ્યું જ નથી એવું લાગે છે. એ બિલકુલ આપણી વાત સાચી છે. આપણે એમ પણ કહેવત છે, રૂઢિપ્રયોગ છે, નામ બળે દર્શન ખોટે. એટલે કોઈના ઉપર વિશ્વાસ કરવાનો સવાલ જ પેદા નથી થતો. તમે ગમે તે 5 સ્ટાર 7 સ્ટાર કોઈ પણ હોટલમાં જાઓ, અને આ લોકો તો મનોવિકૃત લોકો તો આવી વસ્તુઓ શોધતા હોય છે. એટલે કોઈના પર વિશ્વાસ, સતર્ક રહેવાની જરૂર છે. હું એમ કહું છું, સતર્કતા હોવાની જરૂર છે. અને કોઈ બહેનોએ ગભરાવું ના જોઈએ કે ભાઈ મને આવો અનુભવ થયો છે, કદાચ હું આ કરીશ તો શેમિંગ થશે. હું આપને એક વાતની ખાતરી આપું છું, કોઈ પણ મહિલા આવી કોઈ ફરિયાદ નોંધાવે તો એની કોઈ પણ આઈડેન્ટિટી છે રિવીલ કરવામાં નથી આવતી. છતાં બી એ મહિલાને એવું હોય કે મને થોડી બીક લાગે તો એ લોકો અમારા જેટલા બી ચૂંટાયેલી પદાધિકારીને મહિલાઓ છે એમનો સંપર્ક કરી શકે છે. અમે પણ એ લોકોને બિલકુલ ફેસિલિટ કરી આપીશું. બિલકુલ શ્રદ્ધાબેન, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ. આપ તો જે પણ આખા મુદ્દા પર જે વાત કરી રહ્યા છે, આખો જે ઘટનાક્રમ સામે આવ્યો છે, ખરેખર ખૂબ જ નિંદનીય ઘટના છે. આપ તમામને હું એ વાત કહેવા માંગીશ કે તમને પણ ભૂતકાળમાં જો આવો કોઈ કડવો અનુભવ થયો છે, તમે પણ આવી કોઈ ઘટનામાંથી પસાર થયા છો, અથવા તો સુરતના કેએસ ચારકોલ રેસ્ટોરન્ટની જે આ ઘટના સામે આવી છે તેને લઈને આપ કોઈ પ્રતિક્રિયા અમારી સાથે શેર કરવા માંગતા હો, આપ ડેફિનેટલી અમને કોલ કરી શકો છો. આપણા ટીવી સ્ક્રીન ઉપર નંબર ફ્લેશ થઈ રહ્યો છે. આપણી સાથે પાટીદાર અગ્રણી ગીતાબેન પટેલ પણ અહીંયા જોડાયા છે, તેઓની સાથે પણ વાત કરીએ. ગીતાબેન, સ્વાગત છે આપનું. આ જે ઘટના બની છે ખરેખર ખૂબ જ નિંદનીય ઘટના છે, અને એક મહિલા તરીકે હવે બીક લાગે તમને કે પહેલા આપણને એવું હોય કે કોઈ નામચીન જગ્યા પર જઈશું, બહુ મોટી રેસ્ટોરન્ટ છે અથવા મોટો મોલ છે, ત્યાંના ચેન્જિંગ રૂમમાં આપણે ચેન્જ કરીશું તો કંઈ વાંધો નહીં આવે, કેમ કે ત્યાં બધું સુરક્ષિત હશે. પણ હવે સમય એવો આવી ગયો છે કે નાની દુકાન હોય, નાનો મોલ હોય, મોટી રેસ્ટોરન્ટ કોઈ નાની રેસ્ટોરન્ટ હોય, તમામ જગ્યા પર મહિલાની સુરક્ષા ઉપર તો સવાલ આવે જ છે. અને આવી વિકૃત માનસિકતાવાળા લોકો તમામ જગ્યા પર હોય જ છે. બિલકુલ સાચી વાત છે. આપણે કહેવાય ને કે એક મહિલા તરીકે કોઈ પણ ગાયનેકને આપણે બતાવવા જતા હોય તો વધારે પ્રિફર કરતા હોય કે એક મહિલા ડોક્ટર હોવું જોઈએ. તો થોડા દિવસ પહેલા જ આપણે બધાએ જોયું હતું બરોડાની અંદર જે હોસ્પિટલ હતી, ગાયનેક સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, એની અંદર પણ આવા કેમેરાઓ મૂકવામાં આવ્યા હતા અને ઘણી બધી મહિલાઓના વિડીયો પણ બન્યા હતા. એટલે એના ઉપરથી સરકારે શીખ લેવી જોઈએ, અથવા તો જે અધિકારીઓ છે એને પણ શીખ લેવી જોઈએ કે આવી ઘટનાઓ જ્યારે બનતી હોય ત્યારે આના ઉપર ખાસ કરીને મહિલા ઉપર ચોકસાઈ એટલે કરવી જોઈએ. કારણ કે હવે આપણને ચેન્જિંગ રૂમમાં જઈએ તો ડર લાગે છે કે પહેલા ચારે બાજુ જોઈ લઈએ છે કે ક્યાંય કેમેરા નથી તો આપણે કપડાં ચેન્જ કરવા કે નહીં. અને આ તો બહુ કેવી કે વિકૃત માનસિકતાની સાથે જ્યારે કોઈ રેસ્ટોરન્ટની અંદર તમે વોશરૂમમાં જતા હોય ને એની અંદર કેમેરા જ્યારે મળી રહ્યા છે ત્યારે ખૂબ જ એક કહેવાય ને કે દુઃખની પણ લાગણી છે, અને સાથે સાથે કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે આવા નાલાયકોને, આવા નાલાયક માણસો જ્યારે આવી વિકૃત માનસિકતા ધરાવતા હોય અને તમારે જ્યાં જાઓ ત્યાં હોસ્પિટલોમાં કેમેરા, વોશરૂમમાં કેમેરા, ઘણી જગ્યાએ હોટલોમાં પણ કેમેરા પકડાયા છે, એવી ઘટનાઓ બની છે. છતાંય અધિકારીઓ ખબર નહીં કયા ગેલમાં ફરતા હોય છે, અને આવી અવારનવાર ઘટનાઓ બન્યા પછી પણ જો તંત્ર જાગતું ના હોય તો મને એવું લાગે છે કે કદાચ તંત્ર ઊંઘમાં પણ હોય અને થોડું આળસુ પણ થઈ ગયું છે. કારણ કે આવી ઘટનાઓ બને છે. અને સાથે સાથે મારું કહેવાનું એવું થાય છે કે હવેના જમાના પ્રમાણે જેટલા પણ લોકો આપણા ત્યાં કામ કરતા હોય, કોઈ હોસ્પિટલ હોય કે મોબાઈલ રાખનાર હોય અથવા તો હોટલની અંદર કર્મચારીઓએ બધાના મોબાઈલ હવે જમા કરી લેવા જોઈએ, આવી પરિસ્થિતિ થઈ ગઈ છે. કારણ કે મને એવું લાગે છે કે આ તો
એ મહિલા ખૂબ જાગૃત હશે, એને ચારે બાજુ નજર ફેરવી હશે અને એને ધ્યાનમાં આવ્યું હશે કે આ કેમેરો મુકાયો છે, નહીં તો આ યુવાને અસંખ્ય મહિલાઓના વિડીયો બનાવી લીધા હશે. અને સાથે સાથે મારે એક બીજું પણ કહેવું છે કે જે આપણા ગુજરાતની અંદર પોર્ન વિડીયોની જે વેબસાઇટ છે એના પર પણ બેન લગાડી દેવું જોઈએ, કારણ કે એનાથી પણ ઘણું આપણે અટકાવી શકીશું. મૂળ તો આ જે પોર્ન હિસ્ટ્રી છે એ આ લોકો પૈસા કમાવા માટે જ આ વસ્તુ કરતા હોય છે. તો આ કોઈ ઇજ્જતદાર ઘરની ફેમિલી હોય, પૈસાવાળાની સ્ત્રીઓ હોય કે ગરીબની સ્ત્રીઓ હોય, સ્ત્રીઓ તો બધા માટે, ઇજ્જત તો બધા માટે સરખી જ હોય છે. એટલે આપણે ખૂબ આના ઉપર ધ્યાન રાખવું પડશે. સાથે સાથે કોઈ પણ હોટલ મેનેજમેન્ટ હોય કે કોઈ પણ રેસ્ટોરન્ટ હોય કે હોસ્પિટલ હોય તો એના માલિકો હોય એ લોકોએ પણ આ ચોકસાઈ રાખવી પડે. આ જવાબદારી એમની પણ બને છે, કારણ કે કોઈ પણ જગ્યાએ એઝ એ મહિલા તરીકે હું જઉં છું તો મારી જાતને સેફ મહેસૂસ નથી કરતી, તો હું માનું છું કે 100% આ જવાબદારી સરકારે લેવી જોઈએ અને ગૃહ રાજ્યમંત્રીએ પણ લેવી જોઈએ અને અધિકારીઓએ પણ લેવી જોઈએ. કારણ કે મહિલા પોતાની જાતને ક્યાંય પણ જો સુરક્ષિત મહેસૂસ ન કરતી હોય તો આની જવાબદારી 100% પોલીસ તંત્રની આવે છે અને સરકારની આવે છે. બિલકુલ ગીતાબેન, અહીંયા સવાલ મને એવો પણ થઈ રહ્યો છે કે કાયદામાં આવા વિકૃત માનસિકતા લોકો માટે ઘણી બધી જોગવાઈઓ છે, ઘણા બધા સજાપાત્ર ગુનાઓ છે, પણ ક્યાંક એ સજા નથી મળતી એટલે આવા વિકૃત માનસિકતાવાળા લોકો ઊભા થાય છે, હિંમત કરે છે અને મહિલાની સલામતી ઉપર સવાલ ઊભા થાય છે. જો કદાચ પહેલેથી જેવા દાખલારૂપ કિસ્સા આપણે બેસાડ્યા હોત કે આવું કોઈ પણ પ્રકારનું કૃત્ય કર્યું તો ખેર નથી તમારી, તો કદાચ આવા તત્વોની સંખ્યા આજે આટલી બધી ન હોત, આવા વિકૃત માનસિકતાવાળા લોકો આપણી વચ્ચે ન હોત અને મહિલાને સલામતી માટે 10 વાર વિચારવું પડે. ઘરની બહાર નીકળતા વખતે કે પછી કોઈ જગ્યાએ મુસાફરી કરતા વખતે જો 10 વાર વિચારવાની નોબત આવતી હોય તો એ ક્યાંક આમાં બદલાવની જરૂર છે, તે ચોક્કસ વાત છે. જો બીજા દેશોમાં જેવી રીતે કાયદાઓ સ્ટ્રોંગ બનાવવામાં આવ્યા છે, અમુક દેશોની અંદર તો જાહેરમાં ફાંસી આપવાની પણ સજાના પ્રાવધાન કરેલા છે, તો આપણા દેશમાં પણ એક એવી દાખલારૂપ સજાઓ એટલે આપવી જોઈએ. કારણ કે આપણે આ ગુજરાતે 6 વર્ષની દીકરીને પણ બળાત્કારના કેસો જોયા છે, 50 વર્ષની વૃદ્ધ માતાના પણ બળાત્કારના કિસ્સાઓ આપણે આ ગુજરાતની અંદર અવારનવાર સાંભળ્યા છે. પણ આપણે ક્યાંક ને ક્યાંક દાખલારૂપ સજા આપવામાં નિષ્ફળ રહ્યા છીએ. ચોક્કસ આવા લોકોને જે બીજા દેશો જેવી રીતે કડક સજાના પ્રાવધાન થયા છે એવી થોડા હવે કાયદામાં સુધારો લાવી અને કડક સજા આપવી જોઈએ અને જાહેરમાં થોડી કડક સજાઓ આપવાના પ્રાવધાન જો કાયદામાં સુધારો વધારો થાય તો હું એવું માનું છું કે કદાચ આમાં થોડો ઘણો, કારણ કે વિકૃત માનસિકતા વાળા લોકો એટલા બધા વધી ગયા છે, સતત મોબાઈલની અંદર પોર્ન વિડીયો જોવા અને એ બધી જે વ્યવસ્થાઓ છે એના ઉપર અમે વારંવાર આપણે રજૂઆતો કરી છે કે ભાઈ આ વિડીયો, પોર્ન વિડીયો જે ગુજરાતમાં ચાલી રહ્યા છે એના ઉપર 100% બેન વાગી જવી જોઈએ. કારણ કે આ માનસિકતાઓ અને સાથે સાથે નશાખોરી જે ગુજરાતમાં વધી રહી છે, નશો કરવો, વિડીયો જોવા, પછી એ લોકો બધા જ પ્રકારના ભાન ભૂલી અને આનો ભોગ માત્ર ને માત્ર ગુજરાતની મહિલા, બેન, દીકરીઓ, વૃદ્ધ માતાઓ પણ ભોગવી રહી છે. એટલે આની અંદર એવી દાખલારૂપ સજા આપવી એ ખૂબ જરૂરી થઈ ગયું છે, નહીં તો આવા કિસ્સાઓ અવારનવાર બનવાના છે. કારણ કે આપણે કેટલા હદે જાગૃત, ક્યાં આપણે કેમેરા ચેક કરીશું, ક્યાંય આપણે ફરવા જઈશું તો હોટલમાં કેવી રીતે અને રૂમો ને વ્યવસ્થાઓ બધી તમે એ કેમેરાને ચેક પણ કેવી રીતે કરી શકો? કોઈ લાઇટની પાછળ છુપાવેલા હોય તો એ કેમેરા શોધવા ઇમ્પોસિબલ વસ્તુ છે. પણ સાથે સાથે જે એના માલિકો છે એમને પણ આના માટે ચોકસાઈ કરવી જોઈએ. અને હું પોલીસ તંત્રને એટલે કહેવા માંગુ છું કે એમને પણ કોઈ રેસ્ટોરન્ટ હોય, કોઈ મોલ હોય, કોઈ હોસ્પિટલો હોય એની અંદર પણ તકેદારી રાખવી જ પડશે, નહીં તો આવા અવારનવાર કિસ્સાઓ મહિલાઓ સાથે થઈ રહ્યા છે અને થવાના છે. બિલકુલ, આપણી સાથે ધ્વનિ લાખાણી પણ અહીંયા જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ. ધ્વનિબેન, સ્વાગત છે આપનું. આખો જે ઘટનાક્રમ સામે આવ્યો ખરેખર ખૂબ જ શર્મનાક ઘટના કહી શકાય અને એ મહિલાની દાદ દેવી પડે કે એને સમજદારીપૂર્વક એને જતા પહેલા, વોશરૂમમાં જતા પહેલા એને ચેક કર્યું આજુબાજુ અને એને ખબર પડી કે આની અંદર કેમેરો છે અને આ વ્યક્તિ પકડાયો. બાકી આ વ્યક્તિ 2 વર્ષથી આ રેસ્ટોરન્ટની અંદર કામ કરી રહ્યો છે. એના આવા કેટલાય વિડીયોઝ બનાવ્યા હશે તે તો પોલીસ તપાસમાં જ બહાર આવશે. પણ આખો આ જે ઘટનાક્રમ બન્યો તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો?
આજકાલ આવી પરિસ્થિતિઓ વારંવાર જોવામાં આવે છે અને ડિજિટલ યુગમાં ડિજિટલ ડેટાનો મિસયુઝ થવો, ડિવાઇસના કારણે કોઈની પ્રાઇવસી ભંગ કરવી એ અત્યારે બહુ જ પ્રચલિત અને બહુ જ જે આમ ભાષામાં ટ્રેન્ડિંગ ઓફેન્સીસ થઈ ગયા છે. આના માટે કાયદાકીય દ્રષ્ટિકોણ ખૂબ જ કડક છે અને એ કડક દ્રષ્ટિકોણનો અમલ પણ કરવામાં આવે છે. પણ મારું એવું માનવું છે કે આવી ઘટનાઓ છે એ વધતી એટલે જાય છે કેમ કે સમાજમાં ક્રૂરતા વધતી જાય છે અને સાથે સાથે સામાજિક દ્રષ્ટિએ લોકોને એના જે કોન્સિક્વન્સીસ છે કે લીગલી એમાં શું થઈ શકે છે એના બાબતે ખાસ જાણકારી જ નથી. આપણું સંવિધાન રાઇટ ઓફ પ્રાઇવસીને સર્વોપરે રાખે છે. રાઇટ ઓફ લાઇવલીહુડમાં રાઇટ ઓફ પ્રાઇવસીનો રાઇટ ખૂબ જ ઉપર છે. એટલે કોઈના મોબાઈલમાંથી મેસેજ જોવા બી રાઇટ ઓફ પ્રાઇવસીનો ઇન્ફ્રિંજમેન્ટ ગણવામાં આવે છે. એટલે એ પૂછ્યા વગર કોઈના મેસેજ વાંચવા કે ઈમેલ જોવા એ તક ખૂબ ફટકારવામાં આવે એવો ગુનો જોવામાં આવે છે. તો આવી રીતે કોઈની ડિગ્નિટીને, કોઈ પણ મહિલાની ડિગ્નિટીને, કોઈ પણ મહિલાની સેફટીને આવી રીતે ઇન્ફ્રિંજ કરવી એને કાયદો ખૂબ જ કડક રીતે જોવે છે અને એમાં સજા પણ ખૂબ જ કડક રીતે થાય છે. ખાલી જ્યારે સજાઓ થાય છે ત્યારની જાગૃતતા લોકો સુધી પહોંચતી નથી અને આજકાલના પ્લેટફોર્મ્સ પરના હોય, ઓટીટી પ્લેટફોર્મ્સ હોય, મૂવીઝ હોય, સિરીઝ હોય કે વેબ કન્ટેન્ટ હોય, એમાં જોઈને લોકો વચ્ચે આ ડિજિટલ ક્રૂરતા અને ડિજિટલ પ્રાઇવસીને ઇન્ફ્રિંજ કરવાવાળા ગુનાઓ ખૂબ જ વધતા જાય છે. મને એક વાત અહીંયા એ આવે છે કે ઘણીવાર તમે સોશિયલ મીડિયા પર તમારા ફોટોઝ પોસ્ટ કરો અને પછી એ ફોટોઝનો મિસયુઝ થાય. ચલો માની લઈએ કોઈ ખરાબ રીતે એનો મિસયુઝ નથી થયો, પણ કોઈ પણ જાહેરાતમાં તમારો ચહેરો યુઝ કરી લેવામાં આવે, કોઈ પણ જાહેરાતમાં તમારો ફોટો મૂકી દેવામાં આવે, કોઈ પણ જાહેરાતમાં તમે જે તે ફોટો જે તે જગ્યાનો મૂક્યો છે એ જગ્યાને મોડિફાય કરીને અલગ રીતે રજૂ કરવામાં આવે અને પછી ક્યાંક એવું કહેવામાં આવે કે તમે સોશિયલ મીડિયાનો આ રીતે ઉપયોગ કરો છો, તમે તમારું અકાઉન્ટ પ્રાઇવેટ નથી રાખ્યું, પબ્લિક રાખ્યું છે, તો પછી તમારા ફોટાનો મિસયુઝ થવાનો જ છે. આવો જવાબ ન મળવો જોઈએ. ખરેખર પોતાનું અકાઉન્ટ સોશિયલ મીડિયા પર પ્રાઇવેટ રાખવું, પબ્લિક રાખવું એ જે તે વ્યક્તિની ચોઇસની વાત છે. એમાં તમે એ વ્યક્તિને દોષિત ઠેરવો અને જે વ્યક્તિએ આ ગુનો કર્યો છે કે જે વ્યક્તિએ પૂછા કર્યા વગર એના ફોટાનો યુઝ કર્યો છે એને તમે કશું જ ના કહો અને એ જ ક્યાંક આગળ જઈને મોટા અપરાધને અંજામ આપવામાં આ એક મહત્વની કડી સાબિત થાય. તમારી વાત સાચી છે, પણ કાયદાકીય રીતે આને અલગ રીતે જોવામાં આવે છે. એનું પહેલું અલગ છે. જ્યારે આપણે સોશિયલ મીડિયામાં કોઈ પણ અકાઉન્ટ બનાવીએ છીએ ત્યારે એ અકાઉન્ટ બનાવતી વખતે ઘણા ટર્મ્સ ને કન્ડિશન્સ આપણે એક્સેપ્ટ કરીએ છીએ. હવે જ્યારે આપણે ક્લાઉડ મેમરીઝમાં કે સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ બનાવતી વખતે એ લોકોને અમુક એક્સેસ આપીએ છીએ. લિમિટેડ એક્સેસનો ઓપ્શન હોય છે, ફૂલ એક્સેસનો ઓપ્શન હોય છે. એ જે ટર્મિનોલોજીસ છે એ કોઈ વાંચતું નથી અને કેમ કે એ ટર્મિનોલોજી નથી વાંચતું, કાયદાકીય દ્રષ્ટિએ તમે જ્યારે આઈ અગ્રી કરી અને એ એપ્લિકેશનને આગળ વધારો છો, એ એપ્લિકેશનમાં પોતાનું અકાઉન્ટ બનાવીને આગળ વધો છો, ત્યારે તમે એ કોન્ટ્રાક્ચ્યુઅલ બંધનમાં બંધાઈ ગયા ગણાવો છો. હવે એ બંધનમાં બંધાઈ ગયા પછી એ લોકોએ એ કોન્ટ્રાક્ટમાં પોતાની પાસે કયા રાઇટ્સ રાખ્યા છે અને રાઇટ્સને કેટલા હદ સુધી વહેંચવાના કે પબ્લિક પ્લેટફોર્મ પર શેર કરવાની પરમિશન એ લોકોએ કોન્ટ્રાક્ટ વતી લીધી છે તમારી પાસેથી, એ જનરલી કોઈને ખ્યાલ જ નથી હોતો. અને એટલે જ્યારે આવા ગુનાઓ બને છે ત્યારે કડીઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક લોકો પોતાનું સ્ટેન્ડ નથી લઈ શકતા. પણ હા, એનો મતલબ એવો નથી કે એ કોન્ટ્રાક્ચ્યુઅલ પ્રોવિઝન્સને તમારે સનાતન સત્ય માનીને ચાલવું પડે. કોન્ટ્રાક્ટ લોની અંદર પણ જે કોન્ટ્રાક્ટની કન્ડિશન્સ છે એ તમે તમારી સમજણ વગર કે તમારી ઈચ્છા વિરુદ્ધમાં અગ્રી કરવામાં આવી હોય કે એ બંધારણીયની વિરુદ્ધ હોય, એ તમામ પ્રોવિઝનને નાબૂદ માનવામાં આવે છે. એટલે આનો જ્યારે મિસયુઝ આગળ વધારે પડતા થાય છે ત્યારે એની સામે અવાજ ઉપાડી, એની સામે વળતર મેળવવું, એની સામે સીઝ એન્ડ ડિસીટના ઓર્ડર મેળવવા, એટલે કે તરત એ જગ્યાએથી તમારો ફોટો કાઢી નાખવામાં આવે, એની ક્યાંય બી એડમાં કે ક્યાંય વપરાતું હોય તો ત્યાંથી એ ફેસ કાઢી લેવામાં આવે, એમની પાસેથી અનકન્ડિશનલ અપોલોજી લેવાના, કમ્પેન્સેશન લેવાનો, આ બધા જ રાઇટ
તમામ એ લોકો પાસે છે જેના પર્સનલ ડેટાનું મિસયુઝ કોઈ એમની પરમિશન વગર કરી રહ્યા છે. એટલે આમાં બે વસ્તુ આવશ્યક છે. એક કે આપણામાં થોડી જાગૃતતા આવે કે આપણે જોઈ સમજીને કોઈ પણ જાતનો એક્સેસ આપણા ફોનને, આપણા સોશિયલ મીડિયાને, આપણા અકાઉન્ટ્સને આપીએ. અને બીજું, જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે તરત એક્શન લઈએ. એ એક્શન ન લેવાથી એને સામાન્ય દ્રષ્ટિએ ખાલી નાના મોટા વચનો, નાના મોટી વાક્યો કહી દેવાથી, એ વસ્તુને પતાવી દેવાથી આગળ આવા કિસ્સાઓ વધતા જશે. અને આ વધતા ક્યારે બહુ હિંસક ને ક્રૂર દ્રશ્યો પર પહોંચી જશે એનું સમાજને ધ્યાન પણ નહીં જાય. બિલકુલ. ગીતાબેન, અહીંયા દીકરીઓને જ્યારે આપણે નાનપણથી જ ગુડ ટચ બેડ ટચ શીખવાડતા હોઈએ ત્યારે હવે એવો સમય આવી ગયો છે કે આવી અવેરનેસ પણ દીકરીઓને શીખવવી પડશે કે તમે વોશરૂમમાં જાઓ છો, તમે આસપાસ ચેક કરો. મિરરમાં ખાસ કરીને એના માટેના પણ એક ટેક્ટિક્સ હોય છે કે તમે મિરર પર આ રીતે ચેક કરી શકો છો. અથવા નાની કોઈ જગ્યાએ નાના અમથા સ્પાય કેમેરા નથી રાખવામાં આવે. તમને જો ખ્યાલ હોય તો થોડા દિવસ પહેલાં એક ફોટો એવો વાયરલ થયો હતો કે એક વોશરૂમની અંદર નીચેની જે ટાઇલ્સ હોય કે જેના પર આપણે પગ મૂકતા હોય, એ ટાઇલ્સની કિનારી પર એક નાનો માઇક્રો કેમેરો મૂકવામાં આવ્યો હતો. કલ્પના પણ ન કોઈ કરી શકે, પણ આ તો એકદમ બારીકાઈથી ધ્યાન ગયું અને ખબર પડી કે આ કેમેરો છે. એટલે આવી બધી નાની બાબતો પણ હવે સ્કૂલોમાં શિક્ષકોએ દીકરીઓને શીખવવી પડશે, કારણ કે સમય એવો છે અત્યારે. બિલકુલ સાચી વાત છે, પણ આમાં શું છે કે માઇક્રો કેમેરો હોય છે જલ્દીથી કોઈના ધ્યાનમાં આવતો નથી. અને બિલકુલ સાચી વાત છે કે ઘણીવાર આપણે પોતાને પણ અવેરનેસ હોતી નથી. અને આમ જોવા જઈએ તો ક્યાંય પણ જઈએ તો હવે કોઈ વોશરૂમમાં ગયા તો ચારે બાજુ કેમેરા ચેક કરવા એવું આપણે ધ્યાનમાં પણ નથી લેતા. અને હવે તો કોઈ પણ રેસ્ટોરન્ટમાં જઈએ તો આપણને હવે વોશરૂમમાં જતા પણ મને એવું લાગે છે કે બધી મહિલાઓને ડર લાગશે કે સાલું વોશરૂમમાં નથી જવું, કદાચ ક્યાંક કોઈ કેમેરા હશે તો. અને મોલમાં ચેન્જિંગ રૂમ હોય છે ત્યારે તો બહુ બધી મહિલાઓ ચેન્જ કરવા જતી હોય છે. એટલે ક્યાંક હવે એ ટાઈપનો ડર પણ દરેક મહિલાઓને લાગી રહ્યો છે. ને ચોક્કસ આપણે આપણી દીકરીઓને ઘણું બધું શીખવતા હોય એમાં કદાચ આ એક વસ્તુનો ઉમેરો પણ આપણે બધાએ કરવો પડશે કે ક્યાંય પણ વોશરૂમમાં જતા કે ક્યાંય રેસ્ટોરન્ટમાં જતા પહેલા કે ક્યાંય ચેન્જિંગ રૂમમાં જતા પહેલા એકવાર ચારે બાજુ જોઈ લેવું કે કેમેરા છે કે નહીં. એટલે આ બધું શીખવ્યા કરતા હું એવું માનું છું કે થોડી ઘણી ચોકસાઈ આપણે પણ રાખીએ, સાથે સાથે સરકારે પણ રાખવી જોઈએ. કારણ કે માઇક્રો કેમેરા હોય છે ને એકદમ વિઝિબલ નથી હોતા, એટલે આપણે એ કેમેરાને એકદમ જોઈ પણ ન શકીએ. કારણ કે ઘણીવાર અમુક લાઇટો મૂકેલી હોય છે તો હવે લાઇટની અંદર કેમેરા હોય, અથવા તો કોઈ હેન્ડ વોશ હોય કે કોઈ ફ્લાવર પોટ મૂક્યો હોય તો એની અંદર કેમેરો છે કે નહીં એવું મને તમને એકદમ જોવાથી ખબર પણ ના પડી જાય. એટલે આ જવાબદારી થોડા રેસ્ટોરન્ટના માલિકોએ પણ લેવી પડશે, હોસ્પિટલમાં પણ લેવી પડે. અને હું એવું માનું છું કે ક્યાંય આપણે ફરવા જઈએ તો ત્યાં કોઈ રિસોર્ટો હોય તો આ બધી જવાબદારી એમના માલિકોની પણ હોય છે. સાથે સાથે હું એવું માનું છું કે એક ગૃહ રાજ્યમંત્રીએ પણ એક લેટર જાહેર કરી દેવો જોઈએ કે દરેક માલિકોએ પોતાના ત્યાં રહેતા કોઈ પણ કામ કરતા વર્કરો હોય એના મોબાઈલ ચેક કરવા, એના મોબાઈલ અથવા તો કામ કરતી વખતે મોબાઈલો જમા લઈ લેવા, અથવા તો રોજ એ મોબાઈલોની અપડેટો કરવી. અને પોતે જ અત્યારે તો મને એવું લાગે છે કે એવા ડિવાઇસ પણ આવી ગયા છે કે કેમેરો છે કે નહીં એ તમે ચેક કરી શકો. તો સાથે સાથે એક એવું કહેવાય કે વસાવી પણ લેવું જોઈએ કે જો કોઈ પણ વોશરૂમની અંદર આપણે રજાઓ માણવા વીકેન્ડમાં ક્યાંય જતા હોય તો પતિ પત્નીના વિડીયો પણ ઘણા બનેલા એવા આપણે જોયા છે. તો એ બધી વસ્તુનું આપણે પણ પોતે વ્યક્તિગત રીતે જાગૃત નાગરિક તરીકે પણ ધ્યાન રાખીએ. સાથે સાથે સરકારમાં અધિકારીઓ છે એમને પણ ધ્યાન રાખવું પડે અને સાથે સાથે માલિકોએ પણ ધ્યાન રાખવું પડશે. અને આપણે આપણા છોકરાઓને પણ આ કહેવું પડશે, આપણી દીકરીઓને પણ કહેવું પડશે કે તમે ક્યાંય પણ જતા પહેલા એકવાર ચારે બાજુ નજર ફેરવી લેવી જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ. પણ હું એવું માનું છું કે આપણે કેટલી જગ્યાએ ધ્યાન રાખીશું. એટલે આ કામ છે એ 100% તંત્રનું છે, ગૃહ રાજ્ય મંત્રીનું છે અને અધિકારીઓનું છે. આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. અને આ હું એવું માનું છું કે અત્યારે જેટલા પણ અધિકારીઓ છે બધાએ જ રેસ્ટોરન્ટ, મોલ બધાની અંદર ચેકિંગો શરૂ કરી દેવા જોઈએ. ક્યાં વિડીયો બન્યા છે, ક્યાં કેમેરા લાગેલા છે. આમાં શું થાય કે આપણે આપણી સેફટી માટે કેમેરા લગાવતા હોય, આ તો સેફટીના બદલીમાં કેમેરાનો દુરુપયોગ થવા માંડ્યો છે.
એટલે ચોક્કસ આ વાતનું આપણે બધાએ જ ધ્યાન રાખવું પડે. જી. અને તમે ખૂબ સારું કામ કર્યું છે, એક નંબર જાહેર કર્યો છે કે જે આ લોકો, જે મહિલાઓ આની ભોગ બની છે, એ ફોન કરી અને પોતાની સાથે જે અન્યાય થયો છે, પોતાની સાથે જે અત્યાચાર થયો છે અને પોતાનો જે વિડીયો બન્યા છે ખુલીને કે, જેથી કરીને ગુજરાતની અંદર જેટલી મહિલાઓ સાથે આવી ઘટના બની છે, કદાચ એવી ઘટનાઓ બની હોય તો એ પણ જાગૃત બિલકુલ બિલકુલ ગીતાબેન, એવા જ કોલર મિત્ર પણ આપણી સાથે અહીંયા જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ. હેલો 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 જી નમસ્કાર, આપનું નામ જણાવશો? મારું નામ હિના છે. બિલકુલ, આપ આ ઘટનાને લઈને શું કહેવા માંગશો? હું સવારથી જોઈ રહી છું આજે સુરતની ઘટના બની છે, તેને લઈને ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે આપણે જો બહાર કોઈ જગ્યાએ જઈએ છીએ તો એક ખતરો ઊભો થઈ જાય છે કે હવે કોઈ વોશરૂમમાં જવું હોય તો કઈ રીતે જવું. કારણ કે આ તો ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ વોશરૂમમાં જો કેમેરા ફિટ કરી દઈએ તો બહુ ખરાબ વસ્તુ છે. કારણ કે તો પ્રાઇવસી ઉપર સવાલ થઈ રહ્યો છે અહીંયા. ત્યારે હું જે ધ્વનિબેન જોડાયા છે એડવોકેટ, એને પૂછવા માંગીશ કે જો આવી ઘટના બને તો શું કરવું જોઈએ, ક્યાં કમ્પ્લેન કરવી જોઈએ, કઈ રીતે આનો સોલ્યુશન મળે. બિલકુલ, તો આપ આપણી સાથે જે ગેસ્ટ જોડાયા છે તેઓને આપ કોઈ પ્રશ્ન પૂછવા માંગશો? કારણ કે આપણી સાથે વકીલ પણ છે અને સામાજિક કાર્યકર પણ છે, તેઓને આપ કંઈ પૂછવા માંગશો? પહેલા તો હું જે આપણી સાથે સામાજિક કાર્યકર જોડાયા છે એમને કહેવા માંગીશ. એમને કીધું કે આ જે ઘટના છે એમાં સરકારે ધ્યાન રાખવું પડે, અધિકારીઓએ ધ્યાન રાખવું પડે. પણ મારો અહીંયા એ સવાલ છે કે કોઈ વિકૃત માનસિકતા ધરાવે છે, અગર કોઈ વ્યક્તિ છે વિકૃત માનસિકતા ધરાવે છે, એને કઈ રીતે સરકાર કે પોલીસ પકડી શકે? એ તો એના વિચારો છે, એને પોલીસ તો કઈ રીતે પકડી શકે? એ સવાલ રહેશે. બિલકુલ, આપનો જવાબ આપણે એમની પાસેથી જ મેળવીએ. ગીતાબેન, આપને સવાલ સંભળાયું છે? જી, શું કહેશો? એટલે હું આમાં અધિકારીઓને, પોલીસને એટલે જાગૃત કરવા માંગુ છું. કારણ કે મારો એવો ઇન્ટરેસ્ટ નથી, પણ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે વિકૃત માનસિકતા આવે છે ક્યાંથી. તો મેં મારા શરૂઆતના સમયમાં કહ્યું કે ગુજરાતની અંદર જે પોર્ન વિડીયો જે ચાલી રહ્યા છે એ એપ્લિકેશન ઉપર બેન લાગી જવું જોઈએ પહેલા તો. એટલે આ બધા વિડીયો જોઈને આવી વિકૃત માનસિકતાઓ આ લોકો જોતા હોય છે ને કરતા હોય છે. એટલે મારો કહેવાનો વાત જ એ હતી કે આમાં જવાબદારી સરકારની હોય છે કે મહિલા સુરક્ષાની જવાબદારી કોની? તો કે સરકારની. જ્યારે આમાં વિકૃત માનસિકતા ધરાવતા હોય તો હોટલના માલિકોએ આવી રીતે એવા કામ કરતા લોકોને રાખવા ના જોઈએ અથવા તો એની તપાસ કરવી જોઈએ. એટલે મારો કહેવાનો વાત એ થાય છે કે આવા કાયદાઓ કડક હોવા જોઈએ, આ લોકોને જાહેરમાં સજા થવી જોઈએ. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી એ સરકારની છે, નહીં કે મારી તમારી. આ તો જાગૃત મહિલા તરીકે એને કેમેરો જોયો અને આ કરીને તો આવી તો અસંખ્ય મહિલાઓના વિડીયો બની જતા. તો આવી વિકૃત માનસિકતાઓને સજા દેવાનું કામ કોનું છે? તો હું તો તમે સજા નથી દઈ શકવાના. તો આ સજા દેવાનું કામ એ સરકારનું છે. હું તમે કરોડો રૂપિયાના ટેક્સ ભરીએ છીએ. શા માટે? તો ટેક્સ એટલા માટે ભરીએ છીએ કે મારી ને તમારી સુરક્ષા જળવાય. એ દેશની બોર્ડરે હોય કે આપણા રાજ્યની અંદર હોય. તો આપણી જવાબદારી જે આપણે ટેક્સ ભરીએ છીએ જવાબદારી સરકારની હોય. તો મારી તમારી સેફટીની જવાબદારી એ સરકારની છે. તો આમાં 100% જવાબદારી અધિકારીઓની આવે છે. એમને ચેકિંગ કરવું જોઈએ હોટલોની અંદર કે ક્યાં વર્કરો ક્યાંના છે, ક્યાંથી આવ્યા છે, કેટલા કલાક કામ કરે છે, શું છે એમના મોબાઈલમાં. આ બધી જવાબદારી તો સરકારની છે ને, મારી કે તમારી નથી. આ તો જો આવી રીતે કાયદો વ્યવસ્થા નહીં જળવાય તો આ તો સડે ચોક મારા તમારા રોજ વિડીયો બની જવાના છે. કારણ કે આપણે તો મોલમાં શોપિંગ કરવા જઈશું તો આપણે તો ચેન્જિંગ રૂમમાં જઈને આપણા કપડાં ચેન્જ કરીશું તો આપણો એ પણ વિડીયો બની જવાય. એટલે ધ્યાન આપણે એ રાખવાનું છે કે આ જવાબદારી કોની છે. તો જવાબદારી તો કોકે લેવી પડશે ને. એટલે મારો કહેવાનો વાત અહીંયા જોડાયેલા છે, તમારે સમજવું પડશે. બિલકુલ બિલકુલ. કોલર મિત્ર, આશા કરે છે આપને જવાબ મળી ગયો છે. આપ અન્ય પણ કોઈ વાત કહેવા માંગો છો? હા, હું ધ્વનિબેનને સવાલ પૂછવા માંગીશ કે જો આવી ઘટના બને તો શું કરવું જોઈએ? કારણ કે ઘણી વખત એવું થાય છે કે મહિલાઓ ડરી જાય છે, એને શું કરવું એ ખબર નથી પડતી, લોકોનો ડર લાગે છે, સમાજનો ડર લાગે છે, ત્યારે શું કરવું જોઈએ? બિલકુલ, ધ્વનિબેન. ડર લાગી જ જાય, આવી ઘટનાઓ થાય ત્યારે ગભરાઈ પણ જવાય, પણ એ વખતે
આપણે એક્શન લેવી આપણા માટે ને આપણા જ જેવી બીજી મહિલાઓ, આપણા ઘરની દીકરીઓ માટે, આવનારી જનરેશન માટે એ જવાબદારીપૂર્ણ આપણે કામ કરવું ખૂબ આવશ્યક થઈ જાય છે. કોઈ પણ બીજાને જો તમે નહીં કહી શકતા હો તો ત્યાંથી તમે ટોલ ફ્રી નંબર પર કોઈ મહિલા હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકો છો, જ્યાંથી મહિલા પોલીસ વાળા આવશે અને એ તમારી સાથે વાતચીત કરશે, તમારી સમસ્યા સમજશે, તમારી સાથે શું ઘટના થઈ એનું કાયદાકીય રીતે સ્ટેટમેન્ટ લેશે અને આગળ કાર્યવાહી વધારશે. બધી મહિલાઓની જાણકારી માટે કહી દઉં કે જ્યારે આવા કોઈ પણ ગુનાઓ બને છે જે એમની ડિગ્નિટીને, એમના પ્રાઇવસીને ઇન્ફ્રિંજ કરતા હોય છે, ત્યારે એને પ્રૂવ કરવું એ દોષી વ્યક્તિનું કામ હોય છે. એ પ્રૂવ કરવું કે એમને આવી ઘટના નથી બની. એ મહિલાનું ખાલી કથન, એમનું સ્ટેટમેન્ટ કે મારી સાથે આ થયેલું છે, એટલું જ આરોપીને આરોપી પુરવાર કરવા માટે કાયદાકીય દ્રષ્ટિકોણ એ ઇનફ છે, એટલો જ એવિડન્સ છે. પણ પોતે પોતાનું સ્ટેટમેન્ટ બનાવી રાખવું, પોલીસને જાણ કરવી, અવાજ ઉપાડવો, સમાજમાં ડર્યા વગર એ વસ્તુ પહેલા તો પોતે સ્વીકાર કરવી કે આમાં મારો કોઈ ફોલ્ટ નથી, હું વિક્ટિમ છું આ ઇશ્યુની, મારો કોઈ ગુનો નથી, મારી સજાગતામાં ફરક નથી પડ્યો. અને એટલે એ વસ્તુ જો તમે સમજશો તો તમારી આજુબાજુનો સમાજ બી તમને એ જ દ્રષ્ટિકોણથી જોવા મળશે. અને એટલે કાયદાકીય પ્રોસેસ થોડી લાંબી બી હોય તો એમાં હું તમામ મહિલાઓને, અને ઇવન જેમની સાથે આ નથી થયું પણ એમને ખ્યાલ છે કે આવું કંઈ થયું છે, એમને હું આ પ્લેટફોર્મ દ્વારા વિનંતી કરીશ કે આવી ઘટનાઓમાં સેન્સિટિવ બનો, તમે કોર્ટની કાર્યવાહી, પોલીસની કાર્યવાહીમાં ભાગરૂપ બનો, તમારું સ્ટેટમેન્ટ આપો, કોર્ટમાં જઈને તમારું ડિપોઝિશન આપો. આજે 4 લોકો આ કાર્યવાહીનો ભાગ બની અને જે ગુનેગાર છે એને સજા પડાવવામાં મદદરૂપ થશે તો કાલે આવી 40 ઘટનાઓને આપણે બધા અટકાવી શકશું. એટલે તમામ લોકો અવાજ ઉપાડો. અને પ્રક્રિયા કદાચ થોડી લાંબી હોય, થોડી ટાયરસમ હોય, થોડી તકલીફ પડે એવી હોય તો પણ પોતાના માટે, પોતાના સમાજ માટે, પોતાની આજુબાજુની મહિલાઓ માટે, પોતાની દીકરીઓ માટે, પોતાના વડીલો માટે આ પ્રક્રિયાનો ભાગરૂપ બનો, અવાજ ઉપાડો, અને તો જ આપણે આ બધી ઘટનાઓ આગળ થતા રોકી શકશું. બિલકુલ કોલર મિત્રો, આશા કરીએ છીએ આપને આપના જવાબો મળી ગયા હશે. આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ. ધ્વનિબેન, મારો એક સવાલ આપને એ પણ છે કે તમે જે પણ સુઝાવ આપ્યા ખરેખર બહુ જ સાચા અને સારા છે, પણ આ પ્રક્રિયામાંથી પસાર થવા માટે પહેલા તો સવાલ એ આવે કે હંમેશા આવા લોકો જ્યારે પકડાય ને ત્યારે પૈસા આપીને છૂટી જાય, રાજકીય પીઠબળ બતાવીને છૂટી જાય, એટલે લોકોને સજા થતી જ નથી. તો પછી શું કામ અમે આગળ આખી આ વાતને વધારી અને આ ઘટના મારી સાથે બની છે, મારા આખા સમાજમાં આ વાત ફેલાશે જો હું પોલીસ પાસે જઈશ અને આખી આ વાત બહાર આવશે. એટલે આ બંને દ્રષ્ટિકોણથી ઘણીવાર મહિલાઓ આગળ નથી આવતી. એના માટે આપ શું કહેશો? કારણ કે કાયદામાં ઘણી જ બધી જોગવાઈઓ છે આવા વિકૃત માનસિકતાવાળા લોકો માટે, પણ જે સજા ખરેખર થવી જોઈએ એ સજા નથી મળતી અને એના કારણે લોકો પોતાનો અવાજ નથી ઉઠાવી રહ્યા. આજે તમે વાત કરી એમાં મારા 3-4 મંતવ્યો છે જેને અલગ અલગ પહેલુંથી જોઈ શકાય. સૌથી પહેલું થોડું અનપોપ્યુલર ઓપિનિયન, પણ હું એવું કહું છું કે એ લોકો પૈસા આપી અને છૂટી જાય છે એના કારણ એટલા છે કે જે પૈસા કે કરપ્શન છે ને એને તમે મૂળમાંથી ક્યારેય નહીં કાઢી શકો એક દેશના, પણ કરપ્શન ક્યાં થાય છે ને કેવી રીતે થાય છે એ સેટઅપને અટકાવી શકાય. જ્યારે એ લોકો પૈસા આપીને સમાધાન કરી લે છે, જેને ફરિયાદ કરી છે એની સાથે, તો એમાં હું એવું માનું છું કે આવા કેસોમાં ભલે ને ઘટના બહુ નાની હોય કે બહુ મોટી હોય, એમાં સમાધાન માટે અગ્રી કરી જવું એ જ આ ક્રૂરતાને આગળ સહાય આપશે. એટલે દરેકને હું એવી વિનંતી કરીશ કે તમે સમાધાન જો કોઈ દબાણ નીચે કરતા હો તો ના કરતા. મારા જેવી બહુ બધી મહિલાઓ છે જે તમને કાયદાકીય પ્રક્રિયામાં છેલ્લે સુધી લડતમાં સાથ આપવાની છે. બીજા કોઈનું ના કહી શકું તો બી પોતાનું કહી શકું કે કોઈ પણ મહિલાને કોઈ પણ ગાઈડન્સ જોતું હોય, કોઈ પણ જાતની લડાઈમાં સાથ જોતો હોય, કાયદાકીય કોઈ પણ મદદ જોતી હોય તો હું હંમેશા અવેલેબલ રહીશ. આવી જ રીતના ઘણી બધી સંસ્થાઓ અવેલેબલ રહે છે, પણ કોઈ પણ
મજબૂરીમાં આવીને ક્યારેય સમાધાન ના કરી લેવું. હવે તો કોર્ટો પણ આવા સમાધાનો થયેલા હોય છે એને અસ્વીકાર કરી દે છે, એવું કહી દે છે કે આ સમાધાન સ્વીકારવામાં નહીં આવે કેમ કે આની સમાજ પર અસર આગળ જતા બહુ ભારે પડે છે. એટલે એ કરપ્શનનું નોશન નહીં ચાલી શકે. એ કરપ્શન જો એ લોકો કાર્યવાહીમાં બીજા કોઈ ઓફિસર્સ સાથે કરતા હોય તો એ નહીં ચાલી શકે જો તમારો અવાજ બુલંદ હશે, કેમ કે કાયદો એવું કહે છે કે તમારા અવાજને સત્ય માનીને આગળ વધવું. એટલે જો તમારો અવાજ બુલંદ હશે, તમે તમારા સ્ટેટમેન્ટ પર કાયમી રહેશો, તો એ પૈસાનું જોર કે પાવરનું જોર એ તોડી નહીં શકે. અને આજે એક મહિલાને સાથ આપવા વાળી 10 ને 10 ને સાથ આપવા વાળા 100, એમ આપણે બધા મહિલા સમાજ એક જો થઈ જશું તો આ અવાજ બહુ પ્રબલિત થઈ જશે. સાથે સાથે હા, પ્રક્રિયા લાંબી છે, સામાજિક રીતે બધાને આ વસ્તુનું જાણ થાય છે અને સમાજ આપણો એટલો પ્રોગ્રેસિવ નથી થયો. એના કારણે હું સમજુ છું કે ઘણા બધા કોન્સિક્વન્સીસ આવે છે. પણ સમાજ કોણ છે? સમાજ આપણે છીએ અને આપણને દુનિયા એ દ્રષ્ટિકોણથી જોશે જે દ્રષ્ટિકોણથી આપણે પોતાને જોઈશું. એટલે પોતે એ સમયમાં ગભરાઈ જવાય છે, ડરી જવાય છે. અને દરેક મહિલા જે આ દેશમાં કામ કરે છે બહાર નીકળીને, એને ક્યાંક ને ક્યાંક આવી કોઈક ને કોઈક ઘટનાનો સામનો કરવો જ પડ્યો હોય છે. એટલે બધા જ સમજે છે કે આ સહેલું નથી, પણ અઘરું છે, પણ આપણે પોતાના માટે કરવું બહુ આવશ્યક છે. કેમ કે નહીતર તો આગળ જતા આ વસ્તુ બહુ ક્રૂર થતી જશે, બહુ ભારે થતી જશે. અને આપણે જો હથિયાર મૂકી અને બિચારા બનશું તો આપણે વિક્ટિમાઇઝડ જ રહેશું. હવેના આજના સમયમાં સમય એ આવ્યો છે કે આપણે વિક્ટિમાઇઝ બનવાનું મૂકી અને સ્ટ્રેન્થને એડોપ્ટ કરીએ, આપણે સશક્તિકરણ કરીએ અને આવા તમામ કિસ્સાઓની સામે એકજૂટ બનીને લડીએ. બિલકુલ, એકદમ સાચી વાત છે આપની. ગીતાબેન, હવે અહીંયા સમાજના દ્રષ્ટિકોણથી આખી વાતને જોવા જોઈએ. કાયદાકીય તો જોઈ લીધી, સમાજના દ્રષ્ટિકોણથી જોવા જોઈએ તો ઘરની કદાચ કોઈ એક દીકરી સાથે આવું કંઈ ખરાબ બન્યું હોય તો ઘણીવાર ઘરના જ વડીલો એ વાતને દબાઈ દે કે આપણે આગળ નથી વધારવી આ વાતને, કારણ કે જો આગળ વાત વધશે તો તારા લગ્ન નહીં થાય, તારા બહેનો પર, તારા ભાઈઓ પર કોઈ આની આંચ આવશે તો એ લોકોનું પણ સમાજમાં નામ ખરાબ થશે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ એ છે કે ઘણીવાર કેવી રીતે લડવું એના માટે પણ મહિલાઓ ડરતી હોય છે. તો એના માટે ઘણા બધા એવા NGOs છે, ઘણી બધી એવી સામાજિક મહિલાઓ છે કે જે આના માટે કામ કરે છે. ખાસ તમારે એને ખાલી ફોન જ કરવાનો છે, આખો ઘટનાક્રમ જ જણાવવાનો છે. એ આગળ તમારે કેવી રીતે જવાનું, કેવી રીતે વકીલ પાસે તમે મદદ મેળવી શકો છો, કેવી રીતે પોલીસે તમે આ વાતની જાણ કરી શકો છો, એના માટેની અલગ અલગ સંસ્થાઓ છે. તો આ બંનેનો સહારો લઈને આગળ વધવાનું છે, ના કે એ વાતને દબાવી દેવાની છે. એના માટે આપ શું કહેશો? બિલકુલ. આવી જ્યારે કોઈ પણ ઘટનાઓ બનતી હોય, મેં તો એવા પરિવારો પણ જોયા છે, કોઈ રેપની ઘટના આડોશી પાડોશીમાં બનતી હોય ને ક્યાંય આવી ઘટનાઓ બનતી હોય તો ચોક્કસ સૌથી પહેલા તો આપણે એ સમાજમાં રહીએ છીએ કે પહેલા આપણે ઇજ્જતથી ને સમાજથી ડરીએ છીએ. કારણ કે આવી અસંખ્ય ઘટનાઓ હોય છે કે જે બહાર નથી આવતી ને દબાઈ પણ જાય છે ને સમાધાનો પણ થઈ જાય છે. અને કેટલા એવા પરિવારના કિસ્સાઓ છે. ચોક્કસ આપણા સમાજમાં હજુ જ્યાં સુધી ઇજ્જતને પહેલું પ્રાધાન્ય આપવામાં આવે છે કે આપણી ઇજ્જત જતી રહેશે, પણ એવું નથી કે જે કોઈ પણ મહિલા એનો ભોગ બની છે તો એનો કોઈ દોષ નથી. જ્યારે આ સમાજમાં આપણે સ્વીકારતા થઈશું ને ત્યારે મને એવું લાગે છે કે કોઈક મહિલા પહેલ કરી શકશે. કારણ કે આ પહેલ એટલે નથી કરતી કે ચોક્કસ એને ડર લાગે છે, એના પતિ હોય તો એને ડર લાગે છે. અને આમાં આપણે શું થાય ખબર છે, એકવાર એવું કહીએ કે મારો આવી રીતે વિડીયો બની ગયો છે તો લોકોને એનો વિડીયો બન્યો એ જાણવામાં કરતા કેવો વિડીયો બન્યો એ જાણવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. શું હતો, કેવો હતો, ક્યાં હતો, શું બન્યું હતું, કેવી રીતે બન્યું હતું. પણ જે ખરેખર ભોગ બનનારી જે મહિલા છે એના ઉપર લોકોને ઇન્ટરેસ્ટ કરતા એનો વિડીયો જોવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. એટલે આવી ઘટનાઓ પણ જ્યારે સમાજમાં બનતી હોય ત્યારે ચોક્કસ કોઈ પણ મહિલા કે પરિવાર આ કેસમાં આગળ જતા કે પોલીસમાં કહેતા કે ચોક્કસ ડરે છે. અને સવાલ તમારો જે બીજો હતો એની વાત એટલે હું ચોક્કસ કહીશ, કારણ કે તમે એક ફોન કરીને કયા પછી એને કોર્ટમાં જવું પડતું હોય છે, કારણ કે એને પરિવાર, છોકરાઓ, બાળકો હોય છે, એનો પતિ હોય છે, એકલી કોર્ટે જઈ શકતી નથી. કારણ કે આ પ્રોસેસ છે ને એક લેન્ધી પ્રોસેસ છે. એક કેસ બને છે, પોલીસ સ્ટેશન જવું, કોર્ટમાં જવું અને વર્ષો વર્ષ સુધી આ કેસો ચાલતા રહે છે. કારણ કે આમાં જ્યાં સુધી તમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કે એનો 15 દિવસમાં કે મહિલામાં એનું સમાધાન થઈ જતું હોય, એને સજા મળી જતી હોય તો ઝડપી કોઈ મહિલાઓ આગળ આવે. નહીં તો શું થશે કે પોલીસ સ્ટેશનમાં 2-3 વાર એને બોલાવશે, કારણ કે પોલીસ સ્ટેશનમાં એકલી જઈ ન શકે, એના બાળકો હોય, સાસુ સસરા ઘરમાં હોય, પતિ હોય,
કારણ કે પોલીસ સ્ટેશનમાં જાઓ એટલે એની પૂછપરછ થાય, પછી કોર્ટમાં એનો કેસ દાખલ કરવાનો હોય તો એને કોર્ટમાં જવું પડતું હોય છે. એટલે આવી બધી સમસ્યાઓના કારણે પણ ઘણી મહિલાઓ દૂર રહેતી હોય છે કે ભાઈ જવા દો ને, આવા કેસ કબાડા કે આવા પોલીસ સ્ટેશન કોર્ટમાં કોણ ધક્કા ખાય, આવી ઘટના બની છે તો બની છે. એટલે આવી પણ સમાજમાં એક માનસિકતા છે. એટલે મારું એવું માનવું છે કે કારણ કે આવા બધા ફાસ્ટ કોર્ટમાં જો કેસ ચાલવાના શરૂ થાય અને જલ્દી એના સમાધાનો થાય તો કોઈ પણ વ્યક્તિ કેસ કરનારી હોય તો એ એમાં થોડું એમ કહેશે કે ભાઈ ચાલો મહિનામાં પતી જશે તો આ પૂરું કરીએ. નહીં તો શું થશે, કેસ કબાડાના કારણે આમ કોઈ પણ પરિવાર પણ ના જ પડશે કે રહેવા દો ને ભાઈ, આમાં કોણ જશે તારી સાથે, કોણ આ બધી માથાકૂટમાં પડવાનું છે. એટલે ચોક્કસ એના પરિવારે પણ જાગૃત બનવું પડશે, સાથે સાથે સમાજે સૌથી પહેલા જાગૃત બનવું પડે. કારણ કે મારી સાથે કોઈ ઘટના બની છે તો હું એની જવાબદારી નથી, કારણ કે મારી સાથે ઘટના બની છે એટલે મારી સાથે એવી રીતે જોવામાં ના આવે કે આ જ ગુનેગાર છે. આપણે સમાજમાં પહેલા એ રીતે જોવામાં આવે છે કે કોઈ પણ મહિલા સાથે બળાત્કાર થયો છે તો મહિલાને આપણે ગુનેગાર ગણીએ છીએ. એવું નથી, કારણ કે સમાજમાં આ જાગૃતતા આવશે ને કે હું ભોગ બનનારી છું તો એના ઉપર આપણે પોલીસ સ્ટેશનમાં પણ મેં પોતે વ્યક્તિગત એવા અનુભવ જોયા છે કે પોલીસ જે ખરેખર હું ગુનો નોંધવા ગઈ છું તો હું ગુનેગાર છું એવા સવાલો મારી સાથે પૂછવામાં આવે છે. એટલે એવું ન થાય ને એની સાથે પણ 2-3 મહિલાઓ પણ પોલીસ કર્મીઓ રાખવામાં આવે છે, પણ એની પાસે બહુ સવાલો પૂછ્યા કરતા એને બહુ ટોર્ચર કરવામાં ના આવે, એને વારંવાર પોલીસ સ્ટેશન ન બોલાવવામાં આવે અને વારંવાર એને કોર્ટમાં ન જવું પડે. એવું કદાચ આપણે થોડું ઘણું કાયદામાં સુધારા વધારા કરી શકીએ ને આ કેસો ફાસ્ટ ચલાવવામાં આવે તો કદાચ હું એવું માનું છું કે કોઈ પણ મહિલાને પરિવારો તૈયાર થશે કેસો કરવામાં. નહીં તો શું થશે, નહીં જાય. અને સમાજમાં જાગૃતતા લાવવી ખૂબ જરૂરી થઈ ગઈ છે. આપણી સાથે આ ઘટના બની હોય તો ચોક્કસ હું માનું છું ત્યાં સુધી આપણે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં આપણી પાસે નંબરો આપેલા છે, એ નંબરો પર ફોન કરી લેવો જોઈએ અને આ ઘટનાઓ બની હોય તો તુરંત એ જાણ કરી દેવી જોઈએ કે જેથી કરીને હું તો કદાચ બચી એવી મારા પછી 100 મહિલાઓ પણ બચી જાય. એવું પણ આપણે જાગૃત નાગરિક તરીકે અને જાગૃત મહિલા તરીકે આપણે સૌએ ધ્યાન પણ રાખવું જોઈએ. બિલકુલ, એકદમ સાચી વાત છે. આ આખી ચર્ચામાં ધ્વનિબેન અને ગીતાબેન આપ બંને જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.